हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 6 उष्मागतिशास्त्र। तो स्टूडेंट हवे आपणे नवो टॉपिक चालू करिए। जुदा जुदा प्रकारनी प्रक्रियाओं माटे एंथाल्पी। एंथाल्पीज फॉर डिफरंट टाइप्स ऑफ रिएक्शन। हवे अहींया जो स्टूडेंट तमे विचारता हशो के एंथाल्पी विषे केटला प्रकारो छे, तो एना विषे आपणे समजीए अने कया कया प्रकारो छे અને આ જે એન્થાલ્પીઓ છે એ કેવી રીતે તેના પ્રકારોમાં વહેંચવામાં આવી છે। તો જુઓ સ્ટુડન્ટ, આપણે સમજીએ પહેલા અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ વિશે। જેમ કે આપણે કોઈ એક પદાર્થ લઈએ અને તે પદાર્થનું દહન કરીએ। દહન, ઓકે, ઓક્સિજનની હાજરીમાં આપણે કોઈ પદાર્થનું દહન કરીએ તો તે દહન પ્રક્રિયા થઈ એવું કહેવાય। કોઈ પદાર્થનું આપણે દહન કરીએ તો એ પ્રક્રિયાને આપણે શું કહી દઈએ છીએ? દહન પ્રક્રિયા થઈ। હવે આ જે દહન પ્રક્રિયા થઈ તે દરમિયાન આપણે જાણીએ છીએ કે ઉષ્માનું શું થશે? ઉત્પન્ન થશે, ઓકે। અને ઉષ્મા ઉત્પન્ન થશે એટલે આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં શું આવશે? ફેરફાર આવશે। કારણ કે સ્ટુડન્ટ ફરી એક વખત કહું કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એટલે જ આપણે એન્થાલ્પી એવું કહીએ છીએ, ઓકે। તો હવે અહીંયા જુઓ, દહન પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર આવે અને તે દરમિયાન જે પ્રક્રિયકો હોય છે અને નિપજો હોય છે તે નિશ્ચિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય તો તેને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય, ઓકે। તે જ રીતે જ્યારે કોઈ અણુ છે એમાંથી આપણે પરમાણુ બનાવીએ છીએ તો અણુમાંથી પરમાણુ બને તે સમયે જે એન્થાલ્પીનો ફેરફાર આવતો હોય તેને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય। એ જ રીતે ધારો કે કોઈ દ્રાવણ બને છે અને તે દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર આવે તેને આપણે કહી શકીએ દ્રાવણની એન્થાલ્પી। તેમજ કોઈ સંયોજન છે અને તે સંયોજનોમાંથી આયનો સ્વરૂપે વિયોજન થાય છે। જે સંયોજન છે તેનું વિયોજન કેવી રીતે થાય છે? આયનો સ્વરૂપે થાય છે। તો તે દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને લેટિસ એન્થાલ્પી કહેવાય। તો સ્ટુડન્ટ, આ રીતે જુદી જુદી પ્રક્રિયાઓ માટે જે એન્થાલ્પી ઓફ રિએક્શન છે, જુદી જુદી પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ફેરફાર થાય છે। તો આપણે ખબર છે કે કોઈ પ્રક્રિયા હોય અને એ દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર થતો હોય તો એને આપણે પહેલાં શું કહ્યું હતું? શરૂઆતમાં પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી કહ્યું હતું, ઓકે। હવે અહીંયા આ જે જુદી જુદી પ્રક્રિયાઓમાં એન્થાલ્પીનો ફેરફાર થાય છે તેને જ જે પ્રક્રિયાઓના પ્રકાર છે તેના ઉપરથી જ અલગ અલગ નામ આપવામાં આવ્યા છે અને તેની જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે, ઓકે। એમાં આપણે જુઓ, સૌથી પહેલા સમજીએ દહનની પ્રમાણિત એન્થાલ્પી। સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ કમ્બન્શન। દહન એટલે કમ્બન્શન, પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ અને એન્થાલ્પીમાં એન્થાલ્પી, ઓકે, એટલે સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ કમ્બન્શન। હવે અહીંયા જો સ્ટુડન્ટ, એની વ્યાખ્યા શું છે? તો કે જ્યારે બધા જ પ્રક્રિયકો અને નિપજો નિશ્ચિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે એક મોલ પદાર્થના દહન દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહે છે। જો વ્યાખ્યામાં શું કહે છે? બે મેઇન વસ્તુ છે। શું મેઇન વસ્તુ છે? તો એક તો પદાર્થ કેટલો હોવો જોઈએ? તો પદાર્થ 1 મોલ જ હોવો જોઈએ, ઓકે। બીજી વસ્તુ છે કે પ્રક્રિયામાં જે પ્રક્રિયકો અને નિપજો છે તે નિશ્ચિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ, ઓકે। એટલે આ બે કન્ડિશન કમ્પલસરી છે કે જ્યારે બધા જ પ્રક્રિયકો અને નિપજો નિશ્ચિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે 1 મોલ પદાર્થના દહન દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને
દહનની પ્રમાણિત એન્થાલ્પી કહે છે. ઓકે, પ્રમાણિત અવસ્થામાં છે એટલે તે પ્રક્રિયાને પણ શું કીધું? દહનની પ્રમાણિત એન્થાલ્પી. હવે અહીંયા જો એની સંજ્ઞા આપી છે, તો જો સ્ટુડન્ટ, દહન એટલે કમ્બન્શન, એનો સી, ઓકે, એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એચ, અને પ્રમાણિત દહન એન્થાલ્પી છે એટલે અહીંયા આપણે પ્રમાણિતની ચિહ્ન વાપર્યું છે. તો આ દહનની પ્રમાણિત એન્થાલ્પીની સંજ્ઞા છે. હવે આપણે આ જ વ્યાખ્યા છે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. તો જુઓ, બ્યુટેન C4H10, ઓકે, કેટલા મોલ છે? 1 મોલ છે. 1 મોલ બ્યુટેન દહન આપણે જાણીએ છીએ ઓક્સિજનની હાજરીમાં થાય. ફરીથી એક વસ્તુ યાદ કરાવું કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય તેનું ઓક્સિજનની સાથે પ્રક્રિયા થાય એટલે એને દહન પ્રક્રિયા કહેવાય, અને તે દરમિયાન હંમેશા આપણને નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. ઓકે, તો બ્યુટેન, આપણે રાંધણ ગેસમાં બ્યુટેનનો ઉપયોગ થાય છે. તો બ્યુટેનની ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા થઈને 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 5 મોલ H2O મળે છે. જુઓ, વ્યાખ્યા પ્રમાણે તો પ્રક્રિયકો છે બ્યુટેન અને ઓક્સિજન. તો બ્યુટેન વાયુ અને ઓક્સિજન વાયુ એટલે એની પ્રમાણિત અવસ્થામાં છે. 1 મોલ જ હોવો જોઈએ પ્રક્રિયક, તો 1 મોલ બ્યુટેન છે, 1 મોલ બ્યુટેનનું દહન થઈ રહ્યું છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ તેની પ્રમાણિત અવસ્થામાં છે, અને પાણી જે છે એ લિક્વિડ એટલે એ પણ એની પ્રમાણિત અવસ્થામાં આપેલું છે. તો ઉદાહરણને આપણે વ્યાખ્યા સાથે કન્સિડર કરીએ તો બધા જ પ્રક્રિયકો અને નિપજો નિશ્ચિત તાપમાને તેમની પ્રમાણિત અવસ્થામાં છે, અને 1 મોલ પદાર્થના દહન દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે તેને પ્રમાણિત દહન એન્થાલ્પી કહે છે. હવે અહીંયા તમને વિચાર આવશે કે કેમ મેં કમ્બન્શન એન્થાલ્પી, બરાબર, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ કમ્બન્શનની બાજુમાં પ્રક્રિયા એન્થાલ્પી લખેલું છે. એનું કારણ છે કે આ એક રાસાયણિક પ્રક્રિયા તો છે, એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. ઓકે, પણ આપણે શું કહ્યું કે પ્રક્રિયા જે થાય છે એના આધારે આપણે તે એન્થાલ્પી ફેરફારને નામ આપ્યું છે. પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે? દહન થઈ રહ્યું છે, અને એટલા જ માટે દહન પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને આપણે સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ કમ્બન્શન કહ્યું છે. ઓકે, હવે જો એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આવ્યું? તો 2658 કિલો જૂલ પ્રતિ મોલ, કારણ કે 1 મોલ પદાર્થનું દહન થઈ રહ્યું છે. હવે બીજું ઉદાહરણ જુઓ, ગ્લુકોઝ. 1 મોલ ગ્લુકોઝ છે, એનું ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા થઈને અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી મળે છે. ઓકે, પોતાની પ્રમાણિત અવસ્થામાં છે. અહીંયા બી પ્રક્રિયકો અને નિપજો 1 મોલ પદાર્થનું જ દહન થઈ રહ્યું છે, અને એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફાર છે 2802 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે એની લાક્ષણિકતા શું છે સ્ટુડન્ટ? તો જુઓ, દહન પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી એન્થાલ્પી ઓફ કમ્બન્શન જે છે એની સંજ્ઞા હંમેશા ઋણ આવે છે. ઓકે, તો હવે અહીંયા જો કે શું થાય છે, એન્થાલ્પી ઓફ કમ્બન્શન હંમેશા સંજ્ઞા કેવી આવે છે? ઋણ આવે છે. તો જો કેમ? દહન પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થઈ રહ્યું છે. ઓકે, અને ઉષ્મા ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ. ઓકે, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી આપણે જાણીએ છીએ કે એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું આવે? ઋણ આવે છે. ઓકે, બીજી લાક્ષણિકતા સ્ટુડન્ટ અહીંયા શું છે? તો જુઓ, 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પીના મૂલ્યને કેલરી મૂલ્ય કહે છે. 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પીના મૂલ્યને કેલરી મૂલ્ય કહે છે. કેલરી મૂલ્યનું સૂત્ર આપેલું છે તમને, એન્થાલ્પી ઓફ કમ્બન્શનના છેદમાં દળ. આ દળની જગ્યાએ આપણે મોલર દળ એવું પણ ઘણી જગ્યાએ યુઝ થાય છે, અને જો એનું સાચું સૂત્ર આપણે જો માનીએ તો ઘણી જગ્યાએ તમને કમ્બન્શન એન્થાલ્પીની છેદમાં મોલર દળ એવું પણ આપેલું હશે. હવે કેલરી મૂલ્યની જરૂર કેમ પડી સ્ટુડન્ટ? કેલરી મૂલ્યનો ઉપયોગ શું થાય છે? આ બાબત તમને આપણી એક્ઝામમાં તો નહીં પણ JEE અને નીટમાં ખાસ પૂછાશે. તો એમાં જુઓ સ્ટુડન્ટ કે આપણે 2 ઉદાહરણ લઈએ અને એની કમ્બન્શન એન્થાલ્પી લઈએ. તો જુઓ,
બે ઉદાહરણમાં આપણે એક લઈએ એન્થાલ્પી ઓફ કમ્બન્શન મિથેનની, મિથેન, ઓકે, એટલે કે CH4 માઇનસ એપ્રોક્સિમેટલી લઉં છું 900 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, ઓકે. અને બીજું લઈએ એન્થાલ્પી ઓફ બ્યુટેન, જે આપણે આગળના ઉદાહરણમાં લીધું એ જ. C4H10 બરાબર માઇનસ 2658 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, અહીંયા 1 મોલ મિથેનનું દહન થાય ત્યારે એન્થાલ્પી ઓફ કમ્બન્શન છે માઇનસ 900 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ, અને 1 મોલ બ્યુટેનનું દહન થાય ત્યારે એન્થાલ્પી ઓફ કમ્બન્શનનું મૂલ્ય છે માઇનસ 2658 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે આ જે બંને છે, આ બંને પદાર્થમાંથી, ઓકે, કોણ વધારે સારું બળતણ તરીકે ઉપયોગમાં આવી શકે? બ્યુટેન અને મિથેન છે, ઓકે, આ બંનેમાંથી કોણ સારું ફ્યુલ તરીકે કામ લાગી શકે? સારું ફ્યુલ કોને કહેવાય? તો કે જે પદાર્થમાંથી વધારે ઉર્જા ઉત્પન્ન થઈ શકે તેને આપણે સારું ફ્યુલ કહી શકીએ છીએ, ઓકે. તો આપણે પહેલી વખત તમે જોશો તો તમને શું વિચાર આવશે કે મિથેન જે છે એની એન્થાલ્પી ઓફ કમ્બન્શન એટલે કે દહનની પ્રમાણિત એન્થાલ્પી માઇનસ 900 છે, બ્યુટેનની દહનની પ્રમાણિત એન્થાલ્પી માઇનસ 2658 છે. એનો અર્થ કે બ્યુટેનની દહન એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે, ઓકે, એટલા માટે સારું બળતણ કોણ ગણાય? બ્યુટેન ગણાય, એવું આપણને વિચાર આવે. પણ સ્ટુડન્ટ જો કેલરી મૂલ્યની જરૂર કેમ પડી? કેલરી એ શું છે? તો કે ઉર્જાનો એકમ છે, ઓકે, એનર્જી ઓફ યુનિટ. હવે એની જરૂર કેમ પડી તો એ તમને હું બતાવું. મિથેન, CH4 અને બ્યુટેન બંનેની આપણે કમ્પેરિઝન કરીએ, ઓકે. હવે તમે જુઓ શું કહે છે એન્થાલ્પી ઓફ કમ્બન્શનની વ્યાખ્યા પ્રમાણે કે 1 મોલ મિથેન છે, ઓકે, એનું કમ્બન્શન થાય છે. તો હું આવું લખી શકું કે 1 મોલ મિથેનની દહન એન્થાલ્પી માઇનસ 900 કિલો જૂલ. જો આ કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલું છે એનો અર્થ આ જ સમજાય કે 1 મોલ મિથેનની કમ્બન્શન એન્થાલ્પી છે. તો 1 મોલ મિથેનની કમ્બન્શન એન્થાલ્પી માઇનસ 900 કિલો જૂલ છે. હવે મોલ બરાબર, એને આપણે આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ સાથે સરખામણી કરવી હોય તો મિથેનનું આણ્વીય દળ કેટલું થાય છે સ્ટુડન્ટ? 16 ગ્રામ. કાર્બનનું 12 અને 4 હાઇડ્રોજન એટલે 4, એટલે 12 ને 4 16. તો 1 મોલ મિથેનની જગ્યાએ આપણે આવું લખી શકીએ 16 ગ્રામ મિથેન, ઓકે. તો જો 16 ગ્રામ મિથેનની કમ્બન્શન એન્થાલ્પી પણ કેટલી થાય? માઇનસ 900 કિલો જૂલ થાય. હવે અહીંયા જો કેલરી મૂલ્યની વ્યાખ્યા, કેલરી મૂલ્ય કોની માટે હોય? 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પીના મૂલ્યને કેલરી મૂલ્ય કહે છે. 1 ગ્રામ પદાર્થની જે દહન એન્થાલ્પી હોય ને એને જ કેલરી મૂલ્ય કહેવાય. અહીંયા આપણે 1 મોલ પદાર્થની દહન એન્થાલ્પી આપેલી છે, કેલરી મૂલ્ય માટે 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પી જોઈએ. તો જુઓ 1 મોલ મિથેનની માઇનસ 900, એના ઉપરથી આપણે લીધું કે 1 મોલ એટલે 16 ગ્રામ મિથેન થાય, તો એની માઇનસ 900 કિલો જૂલ. હવે કેલરી મૂલ્ય માટે આપણે કેટલા ગ્રામની જોઈએ? તો કે 1 ગ્રામની. તો અહીંયા હું એવું લખી શકું 1 ગ્રામ મિથેનની કમ્બન્શન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું? ઓકે, તો આપણે આવું કરી શકીએ કે 1 ગ્રામ ગુણ્યા માઇનસ 900 છેદમાં 16. આપણે આ રીતે કરી શકીએ તો તમને આન્સર આવશે માઇનસ 56.25 કિલો જૂલ, ઓકે. મિથેનની વાત કરીએ, અરે સોરી બ્યુટેનની વાત કરીએ તો જો આ કોની કમ્બન્શન એન્થાલ્પી છે?
-2658 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, તો 1 મોલ બ્યુટેનની કમ્બન્શન એન્થાલ્પી છે -2658 કિલો જૂલ. 1 મોલ બ્યુટેન, ચલો બ્યુટેનનું આણ્વીય દળ 58 ગ્રામ. ઓકે, એટલે 1 મોલ બ્યુટેન એટલે 58 ગ્રામ બ્યુટેન. એની કમ્બન્શન એન્થાલ્પીનું મૂલ્ય પણ થશે -2658 કિલો જૂલ. હવે કેલરી મૂલ્ય માટે ફરીથી આપણે યાદ કરીએ તો 1 ગ્રામ પદાર્થની દહન એન્થાલ્પી જોઈએ. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 ગ્રામ બ્યુટેનની દહન એન્થાલ્પી કેટલી થાય? 58 ગ્રામની આટલી, તો 1 ગ્રામની કેટલી? ચલો હવે આપણે એની શોધવા માટે શું કરીશું? તો 1 ગ્રામ ગુણ્યા -2658, ઓકે, ડિવાઈડ બાય 54. તો હવે તમારો આન્સર શું આવશે સ્ટુડન્ટ? -45.81 કિલો જૂલ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, હવે તમે વિચારો કે આ બંનેમાંથી કયો પદાર્થ વધારે પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરી શકે? જો 1 ગ્રામ મિથેન છે એ 56.25 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે. બીજી વાત કે માઇનસની સંજ્ઞાને તમે કન્સિડર કરીને એવું ના વિચારતા કે -56 કરતાં -45 મોટા. પહેલા જ કીધું હતું કે માઇનસનું ચિહ્ન શાની માટે છે? ફક્ત ને ફક્ત ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ દર્શાવવા માટે છે. ઓકે, એટલે જો આપણે બોલવું હોય તો આપણે એવું કહી શકીએ કે 1 ગ્રામ મિથેનના દહનથી 56.25 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે અને 1 ગ્રામ બ્યુટેનના દહનથી -45.81 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે. ઓકે, હવે બંનેની કમ્પેરિઝન તમે જોઈને એવું કહી શકો કે કોણ વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે? તો કે મિથેન વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. કેલરી મૂલ્યની જરૂર સ્ટુડન્ટ પડી કેમ? જો આપણે જોઈએ નેચરલી તો તમે પેટ્રોલ ડીઝલ નખાવો છો ગાડીમાં. ઓકે, તો તમે પેટ્રોલ પંપ પર જઈને એ લોકોને શું કહો છો કે ભાઈ 1 લીટર 2 લીટર 3 લીટર પેટ્રોલ ભર. ઓકે, કોઈ વસ્તુ લેવા જાઓ તો 1 ગ્રામ 2 ગ્રામ 3 ગ્રામ એવી રીતે માંગીએ છીએ. તમે ક્યારે બી એવું નથી કહેતા કે 1 મોલ પેટ્રોલ આપ કે 2 મોલ ડીઝલ આપ. ઓકે, એટલે આપણે આપણા રોજિંદા જીવનમાં જે માપન કરીએ છીએ એ શામાં કરીએ છીએ? તો કે કદ અને દળમાં કરીએ છીએ, મોલમાં કરતા નથી. અને એટલા જ માટે આપણે શાની જરૂર પડી? કેલરી મૂલ્યની, કે આપણે ગ્રામ દીઠ આપણને ખબર પડે કે કોણ વધારે ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે અહીંયા તમને કેમ કમ્બન્શન એન્થાલ્પીનું મૂલ્ય બ્યુટેનનું અહીંયા વધારે દેખાયું? એનું કારણ કહું તો એનું કારણ એ છે કે જે બ્યુટેન છે એનું આ પરમાણ્વીય દળ વધારે છે, એટલા માટે અહીંયા તમને વેલ્યુ વધારે દેખાય. ઓકે, કારણ કે બ્યુટેન જે છે એ વજનમાં ભારે છે અને એટલા જ માટે એનું દહન એન્થાલ્પીનું મૂલ્ય વધારે આવ્યું. પણ કોણ વધારે સારું બળતણ છે, કોણ વધારે ઉર્જા ઉત્પન્ન કરે એવું આપણે જાણવું હોય તો એ આપણને ગ્રામ દીઠ જે વધારે ઉર્જા ઉત્પન્ન કરે એના ઉપરથી ખબર પડે, એટલે કે કેલરી મૂલ્ય ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ઓકે, ચલો એન્થાલ્પીના પ્રકારમાં બીજી એન્થાલ્પી છે પરમાણ્વીયકરણની એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન. પરમાણ્વીયકરણ એટલે કે એટોમાઇઝેશન. હવે જુઓ સ્ટુડન્ટ, એની વ્યાખ્યા જોઈએ આપણે તો જો 1 મોલ અણુમાં રહેલા બંધને એટલે કે બોન્ડ, 1 મોલ અણુમાં રહેલા બંધને સંપૂર્ણપણે તેના પરમાણુઓની વાયુમય કલામાં તોડવા માટેના એન્થાલ્પી ફેરફારને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. ઓકે, આ જે વ્યાખ્યા છે એમાં બે વસ્તુ, એક કે અણુ કેટલો હોવો જોઈએ? 1 મોલ હોવો જોઈએ. બીજી વસ્તુ કે જે નિપજ જે છે એ નિપજ એટલે કે જે અણુમાંથી પરમાણુ બને છે તો એ જે પરમાણુઓ છે તે હંમેશા વાયુમય કલામાં જ હોવા જોઈએ. વાયુમય કલામાં હોય અને 1 મોલ અણુમાંથી જ પરમાણુ બનતો હોય
તો જ તે એન્થાલ્પી ફેરફારને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય છે. અહીંયા ધારો કે 2 મોલ H2O હોય અને એ દરમિયાન એન્થાલ્પી ફેરફાર અહીંયા બતાવે, એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાશે નહીં. ધારો કે અહીંયા સોડિયમ છે, અહીંયા બી જો સોડિયમમાં સોલિડ, લિક્વિડ કે એવું સ્ટેટ હોય તો પણ એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાશે નહીં. એની વ્યાખ્યા જ એ છે કે એક મોલ અણુમાં રહેલા બંધને સંપૂર્ણપણે તેના પરમાણુઓની વાયુમય કલામાં તોડવા માટેના એન્થાલ્પી ફેરફારને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. આ જ વ્યાખ્યા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જુઓ, 1 મોલ ડાયહાઇડ્રોજનનો અણુ છે. ઓકે, હવે આ ડાયહાઇડ્રોજન એટલે કે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. હવે આ જે અણુ છે તેને આપણે પરમાણુઓમાં તોડી નાખ્યું તો H2 માંથી શું મળી ગયું? 2 હાઇડ્રોજન પરમાણુ. ઓકે, એટલે અહીં આપણે શું કર્યું તો કે 1 મોલ અણુઓને પરમાણુઓમાં વિભાજિત કરી દીધા અને તેથી અહીંયા શું થઈ ગયું કહેવાય? પ્રક્રિયા દરમિયાન પરમાણ્વીયકરણ થયું કહેવાય. ઓકે, એટલે આ પરમાણ્વીયકરણની પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર આવ્યો તેને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય છે. H2 અણુ, ઓકે, તમે જાણો છો કે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બને. ઓકે, એટલે H2 અણુ એટલે આ રીતે થતું હશે સ્ટુડન્ટ. આ રીતે હાઇડ્રોજન હાઇડ્રોજન અણુઓ જોડાયેલા હશે. ઓકે, બે. હવે આ જે હાઇડ્રોજન હાઇડ્રોજન છે એમની વચ્ચે આ જે સહસંયોજક બંધ રહેલો છે એ બંધ શું થાય? તૂટે. અને એ બંધ તૂટીને શું બને? 2 હાઇડ્રોજન પરમાણુ બને. હવે H પ્લસ H એટલે 2H થઈ ગયું. એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? 2H. 2 હાઇડ્રોજન પરમાણુ બને H અને H એટલે આપણે અહીંયા 2 હાઇડ્રોજનની જગ્યાએ શું લખીએ છીએ? H2 અણુમાંથી 2 હાઇડ્રોજન પરમાણુ બને છે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ કિસ્સામાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી બરાબર બંધ વિયોજન એન્થાલ્પી પણ થઈ શકે. હવે અહીંયા જુઓ, H હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે. ઓકે, બંધનું તૂટવું એટલે બંધનું વિયોજન થવું એવું કહેવાય. અને એટલા જ માટે આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પીને બંધ વિયોજન એન્થાલ્પી પણ કહી શકીએ. પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેમ કીધું? તો કે અણુમાંથી પરમાણુ બન્યા એટલે. બંધ વિયોજન એન્થાલ્પી પણ કેમ કહ્યું? તો કે પરમાણુઓ વચ્ચેનો જે બંધ છે એ તૂટે છે એટલા માટે. ઓકે, બીજું ઉદાહરણ લઈએ, મિથેન CH4. એમાંથી બને છે કાર્બન અને છૂટા પડે છે 4 હાઇડ્રોજન પરમાણુ. તો મિથેન અણુ છે એ મિથેન અણુમાં 1 કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ છે. એટલે આ અણુમાંથી જે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ છૂટા પડે છે એટલે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ શું થાય છે? તૂટે છે. એટલે કે પરમાણુમાંથી શું બન્યા? અણુ બન્યા. ઓકે, અણુમાંથી શું બન્યા? પરમાણુ બન્યા. ઓકે, એટલે આ પ્રક્રિયા બી શાની થઈ? પરમાણ્વીયકરણની. તેથી તેને પરમાણ્વીયકરણ એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન કહે છે, જેનું મૂલ્ય આપેલું છે 1665 કિલોજૂલ પ્રતિ મોલ. ત્રીજું જુઓ, સોડિયમ જે છે એ સોડિયમ સોલિડ છે. ઓકે, એટલે ઘન અવસ્થામાં છે. એમાંથી સોડિયમ જે છે એ વાયુમય અવસ્થામાં રૂપાંતરિત થાય છે. હવે આ જુઓ, આ પ્રક્રિયામાં અહીંયા સોડિયમ એક જ પરમાણુ છે, એમાં કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી. સોડિયમનો જે આ એક પરમાણુ ઘન અવસ્થામાં છે તેને આપણે ઉર્જા આપીએ. ઓકે, તો તેને ઉર્જા આપીને વાયુમય કલામાં ફક્ત ને ફક્ત આપણે શું કર્યો છે? રૂપાંતરિત કર્યો છે. તો ઘન અવસ્થામાંથી વાયુમય અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે આપણે ઉર્જા આપી અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર આવે તેને આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહીએ છીએ. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ કિસ્સામાં જો એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી ઓફ સબ્લિમેશન. એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. હવે આ બંનેને સરખું કન્સિડર કર્યું છે. કેમ? તો જુઓ, સોડિયમ જે છે એ સોલિડમાંથી ગેસિયસમાં રૂપાંતરિત થાય છે અને તમે જાણો છો
કે જ્યારે પદાર્થ ઘન અવસ્થામાંથી એટલે કે સોલિડમાંથી વાયુ અવસ્થામાં એટલે કે ગેસિયસ સ્ટેટમાં રૂપાંતરણ થાય તો તે પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે એ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થયો એને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી એટલે કે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન કહેવાય. તો આ પ્રક્રિયામાં એ જ થાય છે. સોલિડમાંથી ગેસિયસમાં થયું એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહી દીધું, અને સોલિડમાંથી ગેસિયસમાં રૂપાંતરણ થાય એટલે સબ્લિમેશન એન્થાલ્પી પણ કહેવાય. તો આ એની માટે એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન નું મૂલ્ય જે હોય એ એન્થાલ્પી ઓફ સબ્લિમેશન જેટલું જ હોય છે. ઓકે સ્ટુડન્ટ, હવે અહીંયા લાક્ષણિકતા શું છે તો કે આ પરમાણ્વીયકરણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો જો અણુમાંથી પરમાણુ બને એનો અર્થ કે તેમની વચ્ચે રહેલો જે બંધ છે એ તૂટે. હવે એ બંધને તોડવા માટે આપણે ઉર્જા શું કરવી પડે? બહારથી આપવી પડે. અને ઉર્જા આપીએ એટલે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું શું થાય છે? શોષણ થાય છે. એટલે પરમાણ્વીયકરણની જે બધી પ્રક્રિયાઓ હોય એ કેવી હોય છે? ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હોય છે. અને એટલા જ માટે તમે અહીંયા જો એના એન્થાલ્પીના મૂલ્યો પણ કેવા આપેલા છે? ધન આપેલા છે. ઓકે સ્ટુડન્ટ, એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો શોર્ટમાં યાદ રાખીએ તો કે અણુમાંથી પરમાણુ બને, બરાબર, પણ કન્ડિશન શું? તો કે અણુમાંથી પરમાણુ બને અને એ જે પરમાણુ છે એ કઈ અવસ્થામાં હોવા જોઈએ? વાયુ અવસ્થામાં હોવા જોઈએ. અને તે દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહે છે. બંધ એન્થાલ્પી એટલે કે બોન્ડ એન્થાલ્પી. ઓકે, સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ બોન્ડ. જુઓ, રસાયણશાસ્ત્રમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ઓકે, અને આ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના દરમિયાન શું થતું જોવા મળે છે? તો બે વસ્તુ આપણને જોવા મળે છે. એક કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવા બંધની રચના થતી હોય છે, કાં તો પછી જે બંધ બનેલા હોય એ બંધ તૂટતા હોય છે. હવે જુઓ, જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધ તૂટે તો તેની માટે આપણે બહારથી ઉર્જા આપવી પડે, અને જો પ્રક્રિયા દરમિયાન નવા બંધ રચાય તો તે દરમિયાન ઉર્જાનું શું થાય છે? મુક્ત થાય છે. એનો અર્થ કે રાસાયણિક બંધની અંદર અથવા તો રાસાયણિક બંધ સાથે જે જોડાયેલો એન્થાલ્પી ફેરફાર છે તે આપણે બે પ્રકારના પદોથી સમજવામાં આવે છે. પહેલું બંધ વિયોજન એન્થાલ્પી, બીજું સરેરાશ બંધ એન્થાલ્પી. હવે અહીંયા જુઓ, બંધ વિયોજન એન્થાલ્પી કોને કહેવાય? એક મોલ વાયુરૂપ સહસંયોજક સંયોજનના બંધને તોડીને વાયુમય કલામાં નિપજો મેળવવાની પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. જુઓ, આગળની પ્રક્રિયામાં શું કીધું હતું કે પદાર્થ એક મોલ હોવો જોઈએ પણ નિપજ વાયુમય હોવી જોઈએ. ઓકે, પ્રક્રિયક કોઈ બી સ્ટેટમાં હોય, કોઈ બી અવસ્થામાં હોય તો ચાલતું હતું. બંધ વિયોજન એન્થાલ્પીમાં શું કહે છે કે પદાર્થ જે છે પ્રક્રિયક એ એક મોલ હોવો જોઈએ, તેની સાથે વાયુમય અવસ્થામાં હોવો જોઈએ. એટલે પ્રક્રિયક પણ વાયુમય અવસ્થામાં હોવો જોઈએ અને નિપજ પણ વાયુમય અવસ્થામાં જ હોવી જોઈએ. અને એ દરમિયાન જે થતો એન્થાલ્પી ફેરફાર છે એને કહેવાય બંધ વિયોજન એન્થાલ્પી. ઓકે, જુઓ અહીંયા એક મોલ ડાયહાઇડ્રોજન વાયુનું અણુ છે. ફરીથી એ જ ઉદાહરણ, તો ડાયહાઇડ્રોજન વાયુ જે છે એ બે હાઇડ્રોજન પરમાણુઓનો બનેલો છે. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન છે એમની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધથી જોડાય છે. હવે આ જે હાઇડ્રોજન વાયુનો અણુ છે એમની વચ્ચે રહેલો બંધ શું થઈ જાય? તૂટે. તો એમાંથી શું બને? હાઇડ્રોજન પરમાણુ બને, H અને H, બે હાઇડ્રોજન પરમાણુ બને. અહીંયા હાઇડ્રોજન વચ્ચેનો સહસંયોજક બંધ તૂટે છે. ઓકે, અને તેમાંથી તમને બે વાયુમય પરમાણુઓ મળે છે. એટલે બંધ તૂટે છે એટલા જ માટે આ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને શું કહે છે? બંધ વિયોજન એન્થાલ્પી કહે છે. આ દરમિયાન સ્ટુડન્ટ આપણે એન્થાલ્પી આપવી પડે છે,
તો અહીંયા જો એનું મૂલ્ય કેટલું મળ્યું છે 435 કિલો જૂલ અને ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે કે જે પદાર્થ છે એ એક જ મોલ હોવો જોઈએ. ઓકે, બીજું તમે અહીંયા જુઓ સ્ટુડન્ટ તો કે ક્લોરીન વાયુ છે. ક્લોરીનનો અણુ એ પણ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. 1 મોલ ક્લોરીનનો અણુ છે. ઓકે, એટલે ક્લોરીન એ બી તમે જાણો છો કે ક્લોરીન વચ્ચે બી સહસંયોજક બંધ હોય છે. એમની વચ્ચેનો બી આ બંધ તૂટે તો એમાંથી પણ 2 ક્લોરીન પરમાણુઓ છૂટા પડે છે. તો આ જે બંધ તૂટવાની જે પ્રક્રિયા છે એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેટલો મળે છે? 242 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. ઓકે, એ જ રીતે ઓક્સિજન વાયુની વાત કરીએ તો ઓક્સિજન જે વાયુ છે એની અંદર ડબલ બોન્ડ છે, દ્વિબંધ છે. હવે અહીંયા ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને એમાંથી પણ 2 ઓક્સિજન પરમાણુ છૂટા પડે છે. અહીંયા પણ બંધ તૂટે છે એટલે એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપેલું છે 428 કિલો જૂલ. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે આપણે અહીંયા જે વાત કરી કે બંધ તૂટે છે. ઓકે, અણુમાંથી અહીંયા બી પરમાણુઓ જ બની રહ્યા છે. તમે જોઈ શકો છો પરમાણુકરણ એન્થાલ્પી જેવા જ ઉદાહરણો છે. બંધ તૂટે છે એટલા માટે એન્થાલ્પી ફેરફારને આપણે બંધ વિયોજન એન્થાલ્પી કહી દીધું. ઓકે, હવે જુઓ બધા જ જે દ્વિપરમાણુય અણુઓ માટે આપણે વાત કરવાની, ફક્ત ને ફક્ત દ્વિપરમાણુય અણુ માટે. એવા અણુઓ કે જેમાં 2 જ પરમાણુઓ હોય. અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો હાઇડ્રોજનમાં 2 પરમાણુ, ક્લોરીનના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ. હવે આપણે અહીંયા એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કે બધા જ જે દ્વિપરમાણુય અણુઓ છે, ઓકે, જે 2 પરમાણુઓથી બનેલા અણુઓ છે તેમની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ તેમની પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલું જ હોય છે. કન્ડિશન શું? કે દ્વિપરમાણુય અણુઓ હોવા જોઈએ. ઓકે, એટલે જેટલા પણ દ્વિપરમાણુય અણુઓ છે એમની જે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય છે તે તેની પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલું જ હોય. તમે અહીંયા જોઈ શકો છો હાઇડ્રોજન વાળું ઉદાહરણ. ઓકે, આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અણુમાંથી 2 હાઇડ્રોજન પરમાણુ પણ બન્યા છે. ઓકે, એક જ મોલ આ અણુ છે અને એમાંથી અહીંયા તમને જે નિપજ મળે છે એ પણ વાયુ અવસ્થામાં છે. એટલે પરમાણ્વીયકરણ એન્થાલ્પીની જે વ્યાખ્યા હતી એ આ 3 ઉદાહરણો ઉપર કન્સિડર થાય છે. ઓકે, અને બંધ વિયોજન એન્થાલ્પીની પણ વ્યાખ્યા પ્રોપરલી કન્સિડર થાય છે. એટલે દ્વિપરમાણુય અણુઓ છે એમની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલું જ હોય છે. ઓકે, સરેરાશ બંધ એન્થાલ્પી. ઓકે, હવે એના વિશે આપણે સમજીએ તો જુઓ કે સરેરાશ બંધ એન્થાલ્પીની શું જરૂર પડી. તો બહુપરમાણુય જે અણુઓ હોય એમની માટે ખાસ સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરવામાં આવે છે. 2 પરમાણુઓથી બનેલો અણુને દ્વિપરમાણુય અણુ કહે. ઓકે, એટલે 2 થી વધારે પરમાણુઓથી બનેલા જે અણુઓ છે એને આપણે બહુપરમાણુય અણુઓ કહીએ છીએ. અને એ દરમિયાન જે થતો એન્થાલ્પી ફેરફાર છે તેની માટે સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે તો જુઓ, સૌપ્રથમ આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ. ઓકે, અહીંયા ઉદાહરણમાં મેં લીધું છે મિથેન. ઓકે, મિથેનનું એક્ઝામ્પલ લઈએ તો સ્ટુડન્ટ મિથેન એ શું છે? બહુપરમાણુય અણુ છે. ઓકે, આ જે મિથેન છે એમાં તમે જાણો છો કે કાર્બનની સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. એટલે કે એક કાર્બન જે છે એ 4 હાઇડ્રોજન સાથે બંધ દ્વારા જોડાયેલો છે. હવે આપણે આ જે 4 બંધ છે આ બંધને જ્યારે આપણે તોડીશું તો શું થશે? તો અહીંયા જુઓ મિથેન છે એની સાથે 4 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. ઓકે, તો હવે અહીંયા જુઓ કે મિથેન જે છે CH4 એમાંથી 1 હાઇડ્રોજન પરમાણુ છૂટો પડે તો શું રહે છે? CH3 રહે છે. અહીંયા તમે આ રીતે જોઈ શકો છો કે મિથેન છે આ રીતે. ઓકે, એમાંથી 1 હાઇડ્રોજન પરમાણુ છૂટો પડે છે.
તો હવે એમાંથી શું બનશે? CH3, એક હાઇડ્રોજન પરમાણુ છૂટો પડ્યો. ઓકે, એ દરમિયાન થતો બંધ તૂટે છે એટલે અહીંયા શું કહે છે? બંધ એન્થાલ્પી. ઓકે, તો અહીંયા બંધ એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે 427 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આ જે CH3 છે એમાંથી ફરીથી એક હાઇડ્રોજન છૂટો પડે છે. ચલો જો આ CH3 છે. ઓકે, તો હવે ફરીથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો એક બંધ તૂટ્યો. ઓકે, તો હવે શું રહેશે નિપજમાં? CH2 અને આ એક હાઇડ્રોજન છૂટો પડ્યો. આ બંધને તૂટવા માટે કેટલી ઉર્જાની જરૂર પડી? એટલે કે 439 કિલોજૂલ પ્રતિ મોલ. હવે ફરી શું થાય છે? CH2 માંથી ફરીથી એક હાઇડ્રોજન છૂટો પડે છે. ઓકે, તો આ જે CH2 છે એમાંથી ફરીથી આ એક હાઇડ્રોજન છૂટો પડે છે. હવે શું રહેશે? CH, ફરીથી એક હાઇડ્રોજન છૂટો પડ્યો. આ દરમિયાન 452 કિલોજૂલ બંધ એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું. હવે આ CH માંથી ફરીથી એક હાઇડ્રોજન તૂટે છે, એક હાઇડ્રોજન છૂટો પડે છે એટલે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે છે. તો છેલ્લે આપણને મળે છે કાર્બન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુ. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર 347 કિલોજૂલ છે. આ રીતે આપણે શું કર્યું? કાર્બન સાથે જોડાયેલા આ ચારેય હાઇડ્રોજન બંધ છે તેને તોડ્યા. હવે આ જે પ્રક્રિયાઓ છે, ઓકે, આ જે પ્રક્રિયાઓ થઈ તે દરમિયાન આવતા એન્થાલ્પી ફેરફારો આપણને આ પ્રમાણે મળ્યા: 427, 439, 452, 347. ઓકે, હવે આ જે બધા જ બંધ તૂટ્યા તે દરમિયાન આવતો એન્થાલ્પી ફેરફારનો આપણે સરવાળો કરીએ. ઓકે, પહેલા એક હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે કે પહેલા એક કાર્બન હાઇડ્રોજન વચ્ચેનું બંધ તૂટ્યું, બીજીમાં બીજા કાર્બન હાઇડ્રોજન વચ્ચેનું બંધ તૂટ્યું. એવું કેટલી વખત થયું? 4 વખત થયું. ઓકે, અને એ ચારેય વખત આપણને બંધ એન્થાલ્પીના મૂલ્યો મળ્યા. હવે શું કરવાનું? આ જે બંધ એન્થાલ્પીના મૂલ્યો મળ્યા, આ એન્થાલ્પી ફેરફારોનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. અને જ્યારે આપણે આ ચારેય એન્થાલ્પી ફેરફારોનો સરવાળો કરીશું તો આપણને આ જે મિથેન છે, બરાબર, આપણે પહેલાં જ જોયું પરમાણ્વીયકરણ એન્થાલ્પીમાં કે મિથેનનું અણુ છે, બરાબર, એમાંથી કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ છૂટા થાય એટલે એની પરમાણ્વીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1665 કિલોજૂલ પ્રતિ મોલ આવે. હવે આ જ પ્રક્રિયા છે પણ 4 તબક્કામાં છે. ઓકે, તો જ્યારે આપણે આ ચારેય એન્થાલ્પીના મૂલ્યનો સરવાળો કરીશું તો તેનો જવાબ આપણને પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલો મળશે. ઓકે, કેમ? તો કારણ કે આપણે જે છે મિથેન તેમાંથી કાર્બન અને 4 હાઇડ્રોજનના જે પરમાણુઓ છે તેને છૂટા પાડ્યા છે, બરાબર. તો આ જે એન્થાલ્પી ફેરફારનો ટોટલ કરીશું તો તે જે કુલ એન્થાલ્પી ફેરફાર મળશે તે આપણને પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલું જ મળે. ઓકે, હવે આ જે 4 પ્રક્રિયાઓ છે એમાં આ કાર્બન હાઇડ્રોજનવાળા બંધ 4 વખત તૂટે છે. હવે આ જે બંધ તૂટતું હોવાથી આપણે કહેવું હોય કે આ 4 વખત પ્રક્રિયામાં બંધ તૂટે છે, મારે કહેવું હોય કે કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ એન્થાલ્પી કેટલી, તો હું શું કહીશ? ચારેય પ્રક્રિયામાં બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? અલગ અલગ છે. ઓકે, એટલે આપણે તેથી શું યાદ રાખવાનું કે જ્યારે બહુ પરમાણ્વીય અણુઓ હોય ત્યારે બંધ એન્થાલ્પીનું જે મૂલ્ય લેવામાં આવે એ કેટલું લેવામાં આવે? સરેરાશ બંધ એન્થાલ્પી જેટલું લેવામાં આવે. હવે પ્રશ્ન બીજો કે સરેરાશ બંધ એન્થાલ્પી આપણે મેળવવાની કેવી રીતે? તો તમે સરેરાશ એ શબ્દ ઉપરથી જાણી ગયા હશો કે આ જે 4 પ્રકારની પ્રક્રિયાઓ થઈ એ બધી જ એન્થાલ્પીઓનો સરવાળો કરવાનો. ઓકે, આ એન્થાલ્પીઓનો સરવાળો છેદમાં 4 પ્રક્રિયાઓ એટલે ભાગ્યા 4 એવું પણ કહી શકો. બીજી વસ્તુ શું કહેવાય? તો જુઓ અહીંયા સ્ટુડન્ટ કે સરેરાશ બંધ એન્થાલ્પી મારે કાર્બન હાઇડ્રોજનની જોઈએ છે
તો બધા જ બંધ માટેની કુલ ઉર્જા, ઓકે, જે એન્થાલ્પી ફેરફાર આવ્યો તે એવું પણ કહી શકાય. અને એની જ માટે આપણે શું કહ્યું, કોના જેટલી હોય છે, પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલી હોય છે. ઓકે, તો એવું પણ લખી શકો કે પરમાણ્વીયકરણ એન્થાલ્પીના છેદમાં વિયોજન પામતા બંધની સંખ્યા. પણ આપણને શું ઈઝી રહેશે, તો કે 4 પ્રક્રિયાઓ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર આવ્યો તે ચારેયનો સરવાળો અને જેટલા બંધ તૂટે ભાગ એ કરવાના. તો આ પ્રક્રિયા દરમિયાન કુલ સરવાળો મળ્યો આપણને 1665 કિલો જૂલ પ્રતિ મોલ. કેટલા કાર્બન હાઇડ્રોજન બંધ તૂટ્યા, તો કે 4, એટલે ભાગ્યા 4. તો સરેરાશ કાર્બન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી આપણને કેટલી મળી સ્ટુડન્ટ, તો 416 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. ઓકે, એટલા જો બહુપરમાણ્વીય અણુ જે છે એમાં કાર્બન હાઇડ્રોજન બંધ છે. ઓકે, એ બધાની બંધ એન્થાલ્પીનું મૂલ્ય આપણને અલગ અલગ મળ્યું. તેથી આપણે એવું કહી શકતા નથી કે કાર્બન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી કેટલી. અને એટલા જ માટે આપણે શું શોધી કાઢ્યું, સરેરાશ શોધી નાખ્યું. ઓકે, અને અહીંયા સરેરાશ ગણીએ છીએ એટલા જ માટે આ જે એન્થાલ્પી ફેરફાર છે એનું નામ શું રાખવામાં આવે છે, સરેરાશ બંધ એન્થાલ્પી. ઓકે, બીજી એક ખાસ બાબત અહીંયા ટોપિકમાં આપી છે કે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં બંધની રચના થાય અને બંધ તૂટે છે. જો તમે બંધ એન્થાલ્પીના આપણે મૂલ્ય જાણતા હોઈએ, ઓકે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એમાં શું ધ્યાન રાખવાનું કે જે પ્રક્રિયકો છે એ બધા પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીનો સરવાળો કરવાનો. જે નિપજો હોય એ બધા જ નિપજોની બંધ એન્થાલ્પીનો સરવાળો કરવાનો. અને આ બંનેનો તફાવત કરીએ તો આ સૂત્ર ઉપરથી જો તમને દાખલામાં બંધ એન્થાલ્પીઓનું મૂલ્ય આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે એ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય મેળવી શકીએ છીએ.